નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંકુર વિદ્યા સંકુલ અમરાપુર ગીર યુટ્યુબ ચેનલમાં હું મોરી નરેશ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આ જે સ્કૂલ છે તેનો જે અમારો વિસ્તાર છે તેનો આપણે પરિચય મેળવી લઈએ. તમે સાંભળ્યું કે અમરાપુર ગીર, તો જે ગીર શબ્દ છે તે શા માટે એનું એવું નામ પડ્યું? તો કે દરેક વિસ્તાર છે એ પોતપોતાના અનેરું મહત્વ છે એ ધરાવતો હોય. તો આપને બધાને કદાચ ખબર હશે કે જે એશિયાઈ સિંહ છે તેનું એકમાત્ર રહેઠાણ છે તે અહીં આવેલું છે, કે જે આપણું ભારતીય રાષ્ટ્રીય અભયારણ્ય એટલે કે ગીર અભયારણ્ય તરીકે પણ ઓળખાય છે અને સાસણ ગીર તરીકે પણ ઓળખાય છે. વિશ્વના ઘણા બધા દેશોમાંથી જે લોકો છે તે અહીં સિંહ જોવા માટે આવે છે, કારણ કે સાસણ ગીર અથવા તો જે આ અહીં ગીરની અંદર જે સિંહ જોવા મળે છે તે બીજે ક્યાંય પણ ટૂંકમાં જોવા મળતા નથી. અને અહીં જે જંગલોની અંદર સિંહ હોય અને જે મનુષ્ય છે, તમને આ ચિત્રની અંદર જોવા મળે કે સિંહ અને માણસો બંને એકસાથે જોવા મળે છે. તો અહીં એવું નથી કે બંને છે એ એકબીજાને હેરાન પરેશાન કરે છે. સિંહ એટલે કે જંગલી પ્રાણીઓ છે એ વન અથવા જંગલની અંદર પોતાનું જીવન વ્યવસ્થિત રીતે વ્યતીત કરે અને માણસો છે એ પોતાની રીતે પોતાનું જીવન છે વ્યતીત કરે. બંને છે એ એકબીજાને કોઈ પણ રીતે નડતરરૂપ છે એ થતા નથી. તો આ વિસ્તાર છે એ ઘણો જ આહલાદક છે. જ્યારે પણ તમને ભવિષ્યની અંદર મોકો મળે ત્યારે આ વિસ્તારમાં અચૂકપણે તમે મુલાકાત લેજો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય તરફ થોડુંક એવું પ્રયાણ કરીએ. ધોરણ 11ની સંસ્કૃત વિશે આપણે ભણવાનો છે. તો સૌપ્રથમ આપણે થોડોક એવો સંસ્કૃત વિષય વિશે પરિચય મેળવી લઈએ. આપણે બધાને સંસ્કૃતની બેઝિક એટલે કે સામાન્ય જ્ઞાનની ખબર છે, પણ થોડુંક એવું ઊંડું જે છે એ આપણે જોઈએ. અત્યારે સંસ્કૃત છે તે વિશ્વની પ્રાચીનતમ એટલે કે બધાથી જૂનામાં જૂની ભાષા છે. બીજી દરેક ભાષા છે તે સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે, એટલે કે તમામ ભાષાઓની જનની છે તે સંસ્કૃત છે. અને તેમને દેવનાગરી લિપિ તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવનાગરી લિપિ એવું એનું નામ છે એ એટલા માટે પડ્યું કે દેવો છે તે પોતાની બોલચાલની જે કંઈ પણ રીત છે તેની અંદર સંસ્કૃત ભાષાનો ઉપયોગ છે એ કરતા હતા. અને વિદ્યાર્થી મિત્રો, આપણે તમને બધાને પણ ખ્યાલ હશે કે આપણા પ્રાચીનતમ જે કંઈ પણ પવિત્ર ગ્રંથ છે તે બધા સંસ્કૃત ભાષાની અંદર લખાયેલા છે. જેમ કે મહાભારત છે, રામાયણ છે, ભગવદ્ ગીતા છે, આપણા વેદો છે, ઘણું બધું આવું સાહિત્ય છે કે જે સંસ્કૃત ભાષાની અંદર લખાયેલું છે. ને સંસ્કૃત ભાષાનો જે પ્રાચીનતમ વારસો છે તે ઘણો જ સમૃદ્ધ છે. સંસ્કૃત ભાષાની અંદર તમને ઘણું બધું એવું જાણવા મળી શકે કે જે આપણે અત્યારે અદ્યતન ટેકનોલોજી જે છે તેમાં આપણે નિહાળી શકીએ. તો સંસ્કૃત ભાષાનો આપણે પરિચય મેળવ્યા બાદ હવે આપણે ધોરણ 11નું જે સંસ્કૃતનું પ્રથમ યુનિટ છે તેના તરફ આપણે જઈએ. તો પેલું ચેપ્ટર છે વેદામૃતમ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધતા પહેલા આપણે જે આનું શીર્ષક છે એટલે કે જે ટાઇટલ છે તેની પણ થોડીક એવી માહિતી આપણે મેળવી લઈએ. તો ટાઇટલની અંદર બે શબ્દ આપેલા છે, એક છે વેદા અને બીજું છે અમૃતમ. સંધિ ભેગી છે વેદ અને અમૃત. તો પ્રથમ આપણે વેદની માહિતી મેળવીએ. તો મેં તમને કીધું એમ કે સંસ્કૃત ભાષાની અંદર જે પવિત્ર ગ્રંથ છે તે એવા 4 વેદનો પણ એમાં સમાવેશ થાય. 4 વેદ છે એ પણ અહીં આપેલા છે. ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે અને અથર્વવેદ છે. વિદ્યાર્થી મિત્રો, 4 વેદ છે તે પોતપોતાની રીતે પોતપોતાનું અનેરું મહત્વ છે એ ધરાવે છે. ને આ 4 વેદ છે એની માહિતી આપણે થોડીક એવી આ ચેપ્ટરમાં ભણવાની છે. સાથે સાથે હવે આપણે અમૃતમ જે શબ્દ છે તેનું પણ આપણે મહત્વ છે એ સમજી લઈએ, અથવા તો તેનો શું અર્થ થાય તે આપણે જોઈએ. તો અમૃત શબ્દ છે તે આપણે બધાએ સાંભળેલો છે. આપણે બધાને તેની બેઝિક એટલે કે સામાન્ય એવી માહિતીની આપણે બધાને ખબર છે કે જ્યારે સમુદ્ર મંથન છે એ કરવામાં આવ્યું હતું તો ત્યારે એની અંદરથી જે કંઈ પણ તત્વો છે એ ઘણા બધી નીકળાતા. બધાની ડીપમાં આપણે અત્યારે ચર્ચા કરવા માટે એટલો સમય આપણી પાસે નથી, પણ કેટલા બધા તત્વો એમાંથી નીકળ્યા. એમાં કેટલાક તત્વો છે એ ટૂંકમાં હાનિકારક પણ હતા અને કેટલાક તત્વો છે આપણે મનુષ્ય અથવા તો દેવો માટે કે સંસાર માટે ઉપયોગી બની રહે એવા હતા.
તેમાંનું એક હતું તે અમૃત હતું. તો પ્રાચીન સમયની અંદર એવી લોકવાયિકા અથવા તો એવું કહેવામાં આવે છે કે અમૃત છે તે જે વ્યક્તિ છે એ લે એટલે કે તેનું જે ગ્રહણ ટૂંકમાં કરે, આ વ્યક્તિ છે એ ક્યારેય પણ મૃત્યુ પામતો નથી. તે હંમેશા માટે ચિરંજીવ અથવા તો આપણી ભાષામાં કહીએ તો જીવતો જ રહે, ટૂંકમાં ક્યારેય તે મૃત્યુ નથી પામતો. તો અમૃત શબ્દનો અર્થ પણ આપણે જોયો. હવે બેનો સાથે આપણે અર્થ જોઈએ. વેદામૃતમ એટલે કે વેદમાં રહેલું અમૃત. તો જેવું સમુદ્ર મંથનમાંથી જે અમૃત નીકળ્યું હતું કે જે કોઈ પણ વ્યક્તિ રહે અથવા તો ગ્રહણ કરે તો હંમેશા માટે જીવતા રહી જાય, તો એવી રીતે આપણે આ વેદનું જે અમૃત છે ટૂંકમાં એને ગ્રહણ કરવાનું છે અને આપણે પણ ચિરંજીવ બનવાનું છે. તો તમને એવું થશે કે સાહેબ એવું કઈ રીતે થઈ શકે, આપણે કંઈ વેદોમાંથી કંઈ ગ્રહણ કરીએ અને હંમેશા માટે જીવતા રહીએ કે મૃત્યુ ન પામીએ, એવું કેમ થાય? પણ એવું નથી મિત્રો. વેદોમાંથી જે અમૃત છે એ આપણે ટૂંકમાં ગ્રહણ કરીએ તો ભૌતિક રીતે એટલે કે આપણું શરીર છે એ શારીરિક રીતે તો આપણું મૃત્યુ કદાચ થઈ જાય જ, અહીં આપણું મૃત્યુ આવેલું હોય ત્યારે, પણ એના જે કંઈ પણ નીતિ નિયમો છે એની અંદર જે કોઈ પણ બાબતો આપેલી છે તે આપણે ગ્રહણ કરીએ તો આપણું જે કંઈ પણ જીવન છે તે ટૂંકમાં કેવું બની જાય? ચિરંજીવ બની જાય. હંમેશા માટે લોકો છે એ ટૂંકમાં આપણને યાદ રાખે અને વર્ષો સુધી ભૂલતા નથી. આપણે બધા જાણીએ કે ઘણા એવા મહાન પુરુષો છે પૃથ્વી ઉપર હતા ટૂંકમાં કે જે મૃત્યુ પામ્યા છતાં આજે પણ આપણે એને યાદ કરીએ, કેટલા વર્ષો પહેલા મૃત્યુ પામ્યા છતાં આપણે એને યાદ કરીએ તો આ બધા લોકો છે એ શું કેવા થઈ ગયા? તો કે ચિરંજીવ થઈ ગયા કહેવાય. તો વેદની અંદર જે કોઈ પણ બાબતો આપી એ બાબતોનો જો આપણે ટૂંકમાં સ્વીકાર કરીએ અથવા તો એને જો આપણે અપનાવીએ તો આપણે પણ લાંબો સમય સુધી આવી રીતે દરેક માણસો છે અથવા તો આ પૃથ્વી ઉપર આપણે હંમેશા માટે ચિરંજીવ બની રહી, એટલે કે બધા લોકો આપણને સારી બાબતોમાં યાદ કરે. તો વેદામૃતમ એટલે કે વેદરૂપી જે અમૃત છે એનો આવું અર્થ અથવા તો આપણે આવો એનો મતલબ છે એ ટૂંકમાં કાઢી શકીએ. હવે આપણે આગળ જોઈએ. પેલું છે વેદામૃત. હમણાં જે આપણે જોયું તેમ કે વેદરૂપી અમૃત એટલે કે વેદોની અંદર જે કંઈ પણ માહિતી આપેલી છે તેનું અમૃત છે એ ટૂંકમાં. તો હવે કેવું કીધું કે આપણે આગળ 4 વેદની જે વાત કરી તો હવે થોડુંક આપણે વેદની પણ માહિતી મેળવી લઈએ, જે આપણે આ પ્રથમ પેરેગ્રાફમાં જે આપવામાં આવી. કે એક તો પહેલી વાત કે પ્રાચીનતમ ગ્રંથ છે એ વેદ છે, એટલે કે પૃથ્વી ઉપર કોઈ પણ પ્રકારની બુક છે એ ટૂંકમાં અસ્તિત્વમાં આવી નહોતી. કોઈ પણ પ્રકારનો ગ્રંથ છે એ જ્યારે અસ્તિત્વમાં નહોતો આવ્યો ત્યારે સૌ પ્રથમ ગ્રંથ એટલે કે બુક છે અથવા તો ગ્રંથ અસ્તિત્વમાં આવ્યો તો તે કયો હતો? વેદનો હતો. ને આપણે બધા જાણીએ છીએ કે ઋગ્વેદ છે એ આ પૃથ્વી ઉપરનો સૌ પ્રથમ અથવા જૂનામાં જૂનો ટૂંકમાં ગ્રંથ છે. પછી પ્રાચીન પરંપરા મુજબ વેદને કેવા માનવામાં આવે? તો કે અપૌરુષેય. તો અપૌરુષેય શબ્દનો અર્થ આપણે જોઈએ. અપૌરુષેયનો મતલબ એવો થાય કે કોઈ પણ પુરુષ દ્વારા એનું લખાણ કરવામાં આવેલું નથી. તો આપણે એવો પ્રશ્ન થાય અંદર કે સાહેબ કોઈ પણ પુરુષે આ લખ્યું નથી તો પછી આ વેદોનું લખાણ કોણે કર્યું ટૂંકમાં એમ, અથવા તો કઈ રીતે ટૂંકમાં અસ્તિત્વમાં આવ્યા? તો આગળ આપણે જોઈએ કે પ્રાચીન કાળની અંદર ઋષિ મુનિઓ છે વેદના મંત્રોનું અંતઃકરણમાં દર્શન થયું. આપણે બધાને ખબર છે કે પ્રાચીન સમયની અંદર ઋષિ મુનિઓ છે એ પોતાની કંઈ પણ એવી અવસ્થાઓમાં ટૂંકમાં બિરાજમાન થતા અને મહિનાઓ સુધી કે વર્ષો સુધી પોતાની એકને એક અવસ્થામાં રહેતા, કંઈ ખાવા પીવાનું કે આજુબાજુ શું થાય ને કંઈ એને ખબર ન રહેતી ટૂંકમાં. તો આવી રીતે જ્યારે સાધુ સંતો કે ઋષિઓ છે એ પોતાની અવસ્થામાં બેઠેલા હોય ત્યારે ઈશ્વરીય દ્વારા અથવા તો ઈશ્વરીય શક્તિ દ્વારા ટૂંકમાં આને એનું અંતઃકરણ થયું ટૂંકમાં. આ બધી બાબતોનું એટલે કે વેદની અંદર જે કોઈ પણ માહિતી આપી એનું એને અંતઃકરણ થયું ટૂંકમાં. અને આ ઋષિ મુનિઓ છે ફરી પાછી પોતાની સામાન્ય અવસ્થામાં આવ્યા ને ત્યારે આ કંઈ પણ બાબતો છે એને ઓટોમેટિકલી ઈશ્વર દ્વારા ટૂંકમાં એના મગજની અંદર આવી હતી, આનું એને લખાણ કર્યું. અને આ જે લખાણ થયું એને ટૂંકમાં વેદ કહેવામાં આવે. એટલે કે વેદ છે એને અપૌરુષ એટલા માટે કીધા કે કોઈ માણસે ટૂંકમાં પોતાની બુદ્ધિથી એનું લખાણ નથી કર્યું, પણ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા? તો કે ઈશ્વર છે એના દ્વારા ઋષિ મુનિઓને અંતઃકરણ થયું ને ઋષિ મુનિઓએ પછી આને અસ્તિત્વમાં લઈ આવ્યા, એટલા માટે એને અપૌરુષે કહેવામાં આવે. ત્યારબાદ આપણે જોઈએ વેદોની અંદર કેવી બાબતો રહેલી છે અથવા એની અંદર શું આપેલું. આપણે એવો પ્રશ્ન થાય કે સાહેબ આ 4 વેદ છે એનું એટલું મહત્વ ધરાવે તો શું એવું આપેલું છે એની અંદર કે જેથી કરીને એટલું બધું એનું મહત્વ છે? તો કે 4 વેદની અંદર મુખ્ય અથવા તો ટૂંકમાં આપણે વાત કરીએ તો એવી બાબતો આપવામાં આવેલી છે કે જે મનુષ્ય છે એને પોતાનું જીવન છે એ ટૂંકમાં એ વ્યતીત કરતો હોય તો પોતાનું જીવન વ્યતીત કરતા કેટલીક બાબતો છે એને અપનાવવાની હોય, કેટલીક બાબતો છે એને છોડી દેવાની હોય, એટલે કે ન કરવાની હોય. શું કરવું અને શું ન કરવું આ મુખ્ય બાબત છે વેદની અંદર આપેલી છે. અને આ 2 બાબતો માટે ચોક્કસ એમાં શબ્દ પણ વપરાયેલા છે, વિધિ અને નિષેધ. તો વિધિનો અર્થ છે એવો થાય કે શું કરવું
નિષેધનો મતલબ એવો થાય કે શું ન કરવું, એના માટેનો ઉપદેશ છે આપણને આપવામાં આવેલો છે. આવા કાર્યો છે આપણે કરવા જોઈએ, અને નિષેધ એટલે કે આવા કાર્યો છે ટૂંકમાં આપણે ન કરવા જોઈએ. કારણ કે આપણે બધાને ખબર છે કે પૃથ્વી ઉપર જન્મ લીધો તો મનુષ્ય તરીકે આપણે જે જીવન આપણું વ્યતીત કરીએ તો ઘણી બધી આપણી હકો અને ફરજો અને ઘણી બધી આપણે બાબતોનું પાલન કરવું પડે. બીજા લોકોને જે કંઈ પણ નુકસાન થતું હોય અથવા બીજા લોકોને કંઈ કોઈ પણ રીતે ટૂંકમાં બીજાના જીવનમાં આપણે હસ્તક્ષેપ થતી હોય એવી વાત તો આપણે ક્યારેય ન કરવી જોઈએ. એવું તો આપણે ઘણી બધી વાતો ટૂંકમાં સાંભળેલી જ છે ટૂંકમાં. એટલે કે આ વેદોમાંથી કઈ બાબતો આપણે કરવી જોઈએ અને કઈ બાબતો ન કરવી જોઈએ એનું સામર્થ્ય ટૂંકમાં પ્રાપ્ત થાય. એના સિવાય કેટલીક પ્રાર્થનાઓ આપેલી છે. તો સૌપ્રથમ આપણે પ્રાર્થના વિશે પણ થોડીક વાત કરીએ. આપણે બધાને ખબર છે કે સ્કૂલમાં જ્યારે આપણે અભ્યાસ કરવા આપણે આવતા હોઈએ તો સૌપ્રથમ આપણે પ્રાર્થનાનો પ્રયોગ છે એ કરતા હોય. એટલે કે ઈશ્વર પાસેથી જે કંઈ પણ વસ્તુ છે આપણે મેળવવા માટે અસમર્થ હોય, આપણી રીતે આપણે જે કંઈ પણ મેળવી નથી શકતા તે આપણે ઈશ્વર પાસેથી મેળવવા માંગતા હોય ને ત્યારે આપણે ઈશ્વરને ટૂંકમાં પ્રાર્થના કરીએ. તો આવી પ્રાર્થના પણ એની અંદર આપેલી છે. અને પ્રાર્થનાથી શું થાય તો કે માણસની આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય. એટલે કે આ પાઠની અંદર પણ ક્રમશઃ સૌપ્રથમ છે એ પ્રાર્થના એવા શીર્ષકથી 2 શ્લોક છે આપેલા છે. સંજ્ઞાન એવા શીર્ષકથી 1 શ્લોક આપેલો છે. સંકલ્પ એવા શીર્ષકથી પણ 1 છે. અને અંતે ઉદ્ઘોષ એવા શીર્ષકથી પણ 1 શ્લોક આપેલો છે. એવા કુલ મળી અને 5 વેદ મંત્ર છે એ આપણે અહીં આપેલા છે. તો પ્રાર્થના શીર્ષકથી જે 2 શ્લોક આપણને શ્લોક નહીં પણ મંત્ર આપણે એક વાત કરવાની રહી ગઈ. ઋગ્વેદ છે અથવા તો ચારેય જે વેદ છે એના જે કંઈ પણ આપણે બધાને ખબર છે કે પદ્ય સ્વરૂપે લખાયેલું છે. એનું લખાણ છે આપણે ખાસ કરીને વાત કરીએ તો પાઠ સ્વરૂપે લખાયેલું નથી પણ શ્લોક સ્વરૂપે લખાયેલું છે. એટલે કે એને મંત્ર કહેવામાં આવે. કારણ કે કોઈ પણ પુરુષ છે એ જ્યારે કોઈ પણ કાવ્યની રચના કરે તો આપણે એને સંસ્કૃતમાં શ્લોક તરીકે ઓળખીએ. પણ અહીં તો આપણને ખબર છે કે ભાઈ આ ઈશ્વર દ્વારા ટૂંકમાં પ્રાપ્ત થયું. કારણ કે ઋષિ મુનિઓ છે અંતઃકરણ થયું એટલે આ ઋગ્વેદ છે એ ટૂંકમાં ઈશ્વર દ્વારા અસ્તિત્વમાં આવ્યા. એને આપણે અપુરુષ એવો શબ્દ એના માટે વાપરો તો આપણે એને શ્લોક નહીં કહીએ પણ આપણે એને મંત્ર ટૂંકમાં કહીશું. એટલે આ વાત એક ખાસ યાદ રાખવાની કે જ્યારે કોઈ પણ વેદ છે એની અંદરના કંઈ પણ પદ્યો આપણને આપેલા હોય તો આપણે એને મંત્ર તરીકે ટૂંકમાં આગળ વાત કરવાની. ક્યારે એને આપણે શ્લોક છે એ ન કહી શકીએ. તો પ્રાર્થના એવા શીર્ષકથી આપણને જે 2 શ્લોક આપવામાં આવ્યા તે 2 શ્લોકની અંદર અથવા તો 2 મંત્ર જે આપવામાં આવ્યા આ 2 મંત્રોની અંદર કેની વાત કરવામાં આવી તો કે પેલું છે અભય. એટલે કે કોઈ પણ જાતનો ડર ન રાખવો તે ટૂંકમાં એમ અભય નિર્ભય પણ એવું આપણે કહી શકીએ. ડર ન હોય તેની વાત કરવામાં આવી. અને બીજો જે મંત્ર છે એમાં ધનની વાત કરવામાં આવી. તો આપણને એવું થાય કે સાહેબ આ અભય અને ધન એની શું એવી વાત કરવામાં આવી શ્લોકની અંદર. તો ટૂંકમાં તમને કહી દઉં કે ક્યાંયથી પણ આપણને ડર ન લાગવો જોઈએ એવી ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી. અને બીજામાં ધનની વાત કરવામાં આવી કે અમને જે ધન પ્રાપ્ત થાય તે ક્યાંથી થવું જોઈએ તો કે સારા માર્ગેથી ધન પ્રાપ્ત થવું જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ તો કે સંજ્ઞાન છે એવા શીર્ષકથી જે આપણને 1 શ્લોક 1 મંત્ર આપવામાં આવ્યો. તો આ જે મંત્ર છે એમાં સંગઠન એનું સંજ્ઞાન લેવાની વાત કરી. તો સંગઠનનો મતલબ થાય એકતા. આપણે બધાને સાથે મળીને ટૂંકમાં કામ કરવું એવું ટૂંકમાં એમ બધાને એકમેક થઈને રહેવું. સંકલ્પ એવા શીર્ષકથી જે આપણને 1 મંત્ર છે આપવામાં આવ્યો એ મંત્રમાં કોની વાત કરવામાં આવી તો કે માનવીય વર્તનની. મનુષ્યનું વર્તન છે એ કેવું ટૂંકમાં હોવું જોઈએ, માણસે કેવું વર્તન કરવું જોઈએ અને કેવું વર્તન ટૂંકમાં ન કરવું જોઈએ. છેલ્લે ઉદ્ઘોષ એવા શીર્ષકથી 1 જે મંત્ર છે એ મૂકવામાં આવ્યો તેમાં કેની વાત કરવામાં આવી તો કે આત્મવિશ્વાસ. એની માનવીય ઉદ્ઘોષણા છે વ્યક્ત કરવામાં. ઉદ્ઘોષણા કરવી એટલે કે એવું અંદરથી કેવું કે આજ પછી હવે મારું જે સમગ્ર જીવન છે એમાં હું આ રીતે કરીશ એને ટૂંકમાં ઉદ્ઘોષ કહેવાય. આ બધા વેદ મંત્રમાં રહેલું ભાવ તત્વ સમગ્ર માનવ જીવનને આવરી લે છે. સમગ્ર માનવ જીવન એટલે કે આપણે જન્મ લઈ ત્યાંથી લઈને આપણા મૃત્યુ સુધી આ વેદના જે મંત્રો છે આપણને ટૂંકમાં ઉપયોગી બને. એવું નથી કે ભાઈ આ નાના બાળકોને ઉપયોગ ન આવે કે પુખ્ત વયના માણસોને ઉપયોગ ન આવે કે ઘરડાને ઉપયોગી ન સાથે જે કોઈ પણ મનુષ્યએ પૃથ્વી ઉપર જન્મ લીધો તો પૃથ્વી ઉપર જન્મ્યા ત્યાંથી લઈ અને મૃત્યુ પામે ત્યાં સુધી આ બધા જ વેદોના મંત્ર છે એ દરેકને એકસરખી રીતે લાગુ પડે. આગળ જોઈએ જે આ મંત્ર આપણે આપેલા છે એમાં કેવા પ્રકારના ભેદ છે એ દેખાતા નથી. તો કે ખાસ કરીને એક તો પેલા લિંગ
એ લિંગનો ભેદ આપણને એમાં જોવા મળતો નથી. મતલબ કે વેદના જે કોઈ પણ મંત્રો છે તે સ્ત્રી હોય કે પુરુષ હોય બેયને સમાન રીતે લાગુ પડે. એવું નથી કે માત્ર ખાલી પુરુષોને જે જ્ઞાન આપે અને સ્ત્રીઓને આ જ્ઞાન છે એ લાગુ નથી પડતું, અથવા તો સ્ત્રીઓ કે મહિલાઓને જ આ જ્ઞાન લાગુ પડે પુરુષોને લાગુ નથી પડતું, એવું નથી. સ્ત્રી અને પુરુષ બેયને એક સરખી રીતે લાગુ પડે, એટલે કે ક્યાંય આપણે એમાં લિંગ ભેદ છે એ જોવા મળતો નથી. બીજું છે વય. વય એટલે ઉંમર. મેં તમને હમણાં વાત કરી એમ કે નાનું બાળક હોય, યુવાન હોય, પુખ્ત વયનો વ્યક્તિ હોય કે ઘરડો હોય, ટૂંકમાં એમ કોઈ પણ હોય તેને આ એક સરખી રીતે ટૂંકમાં લાગુ પડે. આમાં એવું નથી કે ભાઈ આપણે કોઈ પણ પરિપક્વ મનુષ્ય થાય કે વૃદ્ધ થાય ત્યાર પછી જેને આ વેદના મંત્રો છે ઉપયોગી બને, નાના બાળકોને ઉપયોગી નથી બનતા, એવું નથી. એટલે કે ક્યાંય આમાં તમને જે વય છે એનો ભેદ પણ જોવા મળતો નથી. ત્યારબાદ જાતિ. કોઈ પણ જાતિ કે જ્ઞાતિના મનુષ્ય હોય તે બધાને એક સરખી રીતે લાગુ પડે. આમાં કોઈ પણ પ્રકારની જાતિ જ્ઞાતિ એવું કંઈ આવતું નથી. મતલબ ટૂંકમાં કહીએ તો કે પૃથ્વી ઉપર જન્મ લેવાવાળા સમગ્ર મનુષ્ય ગણ છે તેને એક સરખી રીતે ટૂંકમાં વેદના મંત્ર છે એનું જ્ઞાન છે લાગુ પડે. ત્યારબાદ દેશનો ભેદ. દેશ એટલે સ્થળ, ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો એવું નથી કે માત્ર ખાલી આપણે સંસ્કૃત સાહિત્ય આપણું છે અને ભારતનું છે એટલે માત્ર ખાલી ભારતના લોકોને જ આ લાગુ પડે, એવું નથી. વિદેશની અંદર અથવા પૃથ્વી ઉપર જેટલા દેશો અસ્તિત્વમાં છે તે દરેકને ટૂંકમાં આનું જ્ઞાન છે લાગુ પડે. મતલબ કે સ્થળનો ભેદ આમાં લાગુ પડતો નથી. કોઈ પણ સ્થળ ઉપર તમે હોય, અહીં હોય, વિદેશમાં હોય, જ્યાં હોય ત્યાં ટૂંકમાં તમામ રીતે આ લોકોને ઉપયોગી બની રહી. એટલે કે આવા ભેદભાવો ક્યાંય પણ શું નથી થતા, દ્રષ્ટિગોચર નથી થતા, એટલે કે આપણને જોવા મળતા નથી. હવે જે 5 પ્રકારના મંત્ર જે આપણે ભણવાના છે એ 5 પ્રકારના મંત્રો છે એમાં કેની વાત કરવામાં આવી એ આપણે ટૂંકમાં જોઈએ. પહેલું છે અભય, પછી આ ધનની પ્રાપ્તિ છે, ત્યારબાદ સંગઠનનું સંજ્ઞાન છે, ત્યાર પછી માનવીય વર્તન છે, અને અંતે આત્મવિશ્વાસ છે. તો સૌપ્રથમ આપણે અભય અને ધનની પ્રાપ્તિની વાત કરીએ. પહેલું છે અભય. તો શા માટે ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરવામાં આવી કે અમને અભય આપો? તો વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને ખબર નહીં હોય, અત્યારે દુનિયાની અંદર સૌપ્રથમ અથવા તો મોટામાં મોટી બીમારી તરીકે જો કોઈ આગળ વધી રહી હોય તો તે સ્ટ્રેસ એટલે કે ચિંતા, ટૂંકમાં એ કેને લીધે આવે તો કે ભયને લીધે. દરેક મનુષ્યને કોઈક ને કોઈક બાબતનો ડર છે હંમેશા માટે સતાવતો રહે. અને એક વાત ખાસ તમારે યાદ રાખવી કે તમને કોઈ પણ પ્રકારનો ડર છે એ સતાવતો હોય અથવા કોઈ પણ પ્રકારનો ડર તમને લાગતો હોય તો તમે તમારા જીવનમાં વ્યવસ્થિત રીતે કોઈ પણ કાર્ય છે એ કરી શકતા નથી અથવા તમને ક્યાંય પણ સફળતા મળતી નથી. એટલા માટે થઈ અને ઈશ્વર પાસે અભયની પ્રાર્થના કરવામાં આવે કે હે પ્રભુ, અમને સર્વ રીતે ભયથી ટૂંકમાં મુક્તિ અપાવો, જેથી કરીને અમારું જે આ જીવન છે અમે વ્યવસ્થિત રીતે ટૂંકમાં નિર્વાહ કરી શકીએ. ધનની પ્રાપ્તિ. વર્તમાન સમય પ્રમાણે વાત કરીએ તો દરેક લોકો છે એ પોતપોતાના જીવનમાં વધારે પ્રમાણમાં ધન પ્રાપ્તિની પાછળ ટૂંકમાં લાગેલા અથવા તો રત હોય કે ભાઈ બને ત્યાંથી વધારે ને વધારે પૈસા છે એ મેળવવા. તો અહીં ઈશ્વર પાસે કેવી પ્રાર્થના કરવામાં આવી કે અમને તમે ધન પ્રાપ્ત કરાવો. એમાં અમારી ના નથી, અમને પણ ધન મળે એવું અમે પણ ઈચ્છીએ, પણ કેવું ધન પ્રાપ્ત કરાવવાનું તો કે સારા માર્ગેથી આવેલું. તો આપણે એવું થાય કે ભાઈ સારો માર્ગ એટલે શું કે રસ્તા ઉપર ધન કે હાલીનું થોડું આવવાનું છે. તો એનો મતલબ એવો થાય કે બીજા લોકોને હેરાન પરેશાન કરી કે કોઈ બીજા લોકોને નુકસાન થાય એની નુકસાની બીજા લોકો વેઠે અને આપણે એનો ફાયદો મેળવીએ, એવું નથી કે બીજા કોઈ લોકોને છેતરીને આપણે એની પાસેથી ધન છે લેવાનું નથી. કોઈ પણ લોકોને નુકસાન પણ ન થાય, બીજા લોકોનું પણ ટૂંકમાં સારું થાય અને એવું ધન છે ટૂંકમાં આપણને મળવું જોઈએ એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરવામાં આવી. એના પછી છે માનવીય વર્તન. આપણે મનુષ્ય તરીકે પૃથ્વી ઉપર જન્મ લીધો તો અમુક પ્રકારનું વર્તન છે આપણે કરવું જોઈએ, અમુક પ્રકારનું વર્તન છે આપણે ન કરવું જોઈએ. તો કેવા પ્રકારનું વર્તન આપણે કરવું અને કેવા પ્રકારનું વર્તન આપણે ન કરવું તે આપણે આ શ્લોક આ મંત્રની અંદર ટૂંકમાં જોવાનું છે. છેલ્લે છે આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ શબ્દ છે જેટલો નાનો છે એટલી જ એની જો એને આપણે શબ્દને ફોડી અને એનું વિસ્તૃતીકરણ કરીએ તો એટલો જ મોટો છે. કારણ કે નાનામાં નાની બાબતથી લઈ અને મોટામાં મોટી બાબત છે આ બધીને આપણે સોલ્વ કરવી હોય અથવા તો નાનામાં નાના પ્રશ્નથી લઈને મોટા મોટા પ્રશ્ન આપણે હલ કરવો હોય તો સૌપ્રથમ આપણામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. આત્મવિશ્વાસ સિવાય આપણે ક્યાંય પણ સફળતા ટૂંકમાં મળતી નથી. કોઈ એક કાર્ય કરવા માટે આપણે કેપેબલ છે, આપણામાં તે શક્તિ અંદર રહેલી હોય કે ભાઈ આ કાર્ય છે આપણે પૂરું કરી શકશું, પણ આપણી અંદર આત્મવિશ્વાસ ન હોય તો એ કાર્ય છે આપણાથી ટૂંકમાં પૂરું થતું નથી. અને મનુષ્ય જીવન તરીકે આ પૃથ્વી ઉપર આપણે જન્મ લીધો તો આપણી અંદર આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે પ્રસ્તાવના હતી તે વ્યવસ્થિત રીતે ટૂંકમાં જોઈ.
વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ મંત્ર તરફ વધીએ તો સૌપ્રથમ પ્રાર્થના શીર્ષક આપણે વાત કરી હતી કે પ્રાર્થના શીર્ષકથી આપણને જે મંત્ર આપેલા છે તે જોઈએ તો પેલા પ્રાર્થનાનો અર્થ છે આપણે ફરીવાર જોઈ લઈએ પોતાના પુરુષાર્થ પછી ખૂટતી શક્તિ મેળવવાના આશયથી કરવામાં આવતી માગણી સમર્થ પાસેથી માગવામાં આવતી સહાય એટલે કે જે કંઈ પણ આપણે ટૂંકમાં કરી નથી શકતા અથવા જે કંઈ પણ આપણે મેળવી નથી શકતા આપણી તાકાત અથવા આપણી શક્તિ ટૂંકમાં નથી તો આવી બાબતો છે આપણે કોની પાસેથી માગણી કરીએ તો કે તેના માટે જે કોઈ પણ સમર્થ હોય તે તો ખાસ કરીને ઈશ્વર ટૂંકમાં કહીએ તો એમ ઈશ્વર છે એ આ બધી કાર્યો કરવા માટે સમર્થ છે એટલે આપણે જેમાં સમર્થ નથી તેની માગણી આપણે કોની પાસે કરવાની છે ઈશ્વરની પાસે તો એને પ્રાર્થના કહેવામાં આવે સૌપ્રથમ મંત્ર પહેલો આપણે જોઈએ અભયમ મિત્રાત અભયમ અમિત્રાત સંધિ ભેગી છે એટલે કે શબ્દો હું તમને ધીમે ધીમે બોલું એટલે તમને ખબર પડે કે ક્યાં ક્યાં અંદર શબ્દો છે રહેલા છે અભયમ અમિત્રાદ અભયમ જ્ઞાતાદ ભયમ પરોક્ષાત અભયમ નક્તમ અભયમ દિવામ સર્વે આશા મમ મિત્રમ ભવતુ આપણે બધાને ખબર છે કે સંસ્કૃત ભાષાની અંદર સંધિ સાથે ઘણા બધા શબ્દ છે એ ટૂંકમાં જોડાયેલા હોય ખાસ કરીને તમે જોઈ શકો અભયમ છે પછી અહીંથી અહીં સુધીના જે કંઈ પણ શબ્દ છે એ સંધિ સાથે જોડાયેલા છે આ શબ્દ છે એ પણ સંધિ સાથે જોડાયેલા છે એટલા માટે આપણે એક સાથે ટૂંકમાં બોલવા પડતો તો ધીમે બોલીએ તો આપણને ખબર પડે કઈ રીતે છે અભયમ મિત્રાદ અભયમ અમિત્રાદ અભયમ જ્ઞાતાદ અભયમ પરોક્ષાદ અભયમ નક્તમ અભયમ દિવામ નહ સર્વ આશા મમ મિત્રમ ભવંતુ કેમાંથી લેવામાં આવ્યો તો કે અથર્વવેદ કાંડ છે એ 19 સૂક્ત છે એ 15 અને મંત્ર છે એ ટૂંકમાં 6 આપણે ટૂંકમાં એની માહિતી અહીં આપી છે દાખલા તરીકે આપણે એને જોવું હોય ક્યાંય પણ રેફરન્સ તરીકે ક્યાંય પણ સંદર્ભ ગ્રંથમાંથી તો આપણે આવી રીતે આને શોધી શકીએ ટૂંકમાં કે આ મંત્ર છે એ ક્યાં આવેલો છે હવે આપણે જે આના જે શબ્દ હતા તે આપણે જોઈએ એટલે કે પદ છે એવું શબ્દ છે પદ એટલે કે અલગ અલગ આપણે એના શબ્દ છે છૂટા પાડવાના છે તો અભય છે અભયમ મિત્રાદ અભયમ અમિત્રાદ અભયમ જ્ઞાતાદ અભયમ પરોક્ષાત અભયમ નક્તમ અભયમ દિવાહા નહ સર્વ આશા મમ મિત્રમ ભવંતુ આવી રીતે એના પદ છે થાય ફરી એક વખત આપણે જોઈએ અભયમ મિત્રાદ અભયમ અમિત્રાદ અભયમ જ્ઞાતાદ અભયમ પરોક્ષાત અભયમ નક્તમ અભયમ દિવા નહ સર્વ આશા મમ મિત્રમ ભવતુ એટલે કે આવી રીતે આપણે તેના શબ્દો છે જોયા હવે આપણે જે કોઈ પણ મંત્ર છે આપેલો છે આપણે તેનું ગુજરાતી કરવું હોય તો ખાસ કરીને આપણે તે સંસ્કૃત જેટલા શબ્દ આપેલા છે તે બધીનું ગુજરાતી ટૂંકમાં શું થાય એની આપણને ખબર હોવી જોઈએ જેવી રીતે આપણે ઇંગ્લિશના સ્પેલિંગ છે એ તૈયાર કરીએ એવી રીતે આપણને આના શબ્દો છે જોવાના તો સૌપ્રથમ અભયમ શબ્દ છે એ શ્લોકમાં આપણને વારંવાર મંત્રમાં આવેલો છે તો અભયમનો મતલબ થાય નિડરતા ભય રહિત એના પછી છે મિત્રાદ એટલે કે મિત્રો પાસેથી પછી ત્યાર પછી છે અભયમ જે સમાન શબ્દ છે વારંવાર નજરે પડશે અભયમ એટલે કે નિડરતા અમિત્રાદ એટલે કે શત્રુઓ જ્ઞાતાદ એટલે કે જાણીતાઓ પરોક્ષાદ એટલે કે નજરે પડે તેવા નક્તમ એટલે કે રાત્રે દિવા એટલે કે દિવસે ન એટલે કે અમને બધાને સર્વ એટલે કે બધી આશા એટલે કે દિશાઓ મમ એટલે કે મારી મિત્રમ એટલે મિત્ર ભવંતુ એટલે કે થાવો ફરી એક વખત જોઈ લઉં અભયમ એટલે નિડરતા મિત્રાદ એટલે કે મિત્રો પાસેથી અમિત્રાદ એટલે કે શત્રુઓ જ્ઞાતાદ એટલે કે જાણીતા પરોક્ષાદ એટલે કે નજરે પડે એવા નક્તમ એટલે કે રાત્રે દિવા એટલે દિવસે ન એટલે બધાને સર્વા એટલે બધી આશા એટલે દિશાઓ મમ એટલે મારી મિત્રમ એટલે મિત્ર ભવંતુ એટલે થાવો હવે આપણે તેનું ગુજરાતી ટૂંકમાં જોઈએ અથવા તેનો ભાવાર્થ જે જોઈએ ક્યાં દેવને પ્રાર્થના કરવામાં આવી તો કે અગ્નિદેવને હે અગ્નિદેવ મિત્ર તરફથી અભય શત્રુ તરફથી અભય જાણેલી બાબતોથી અભય જે નજરે નથી પડતું તેનાથી અભય રાત્રે અભય અને દિવસે પણ અભય પ્રાપ્ત થાવો સર્વ દિશાઓ મારી મિત્ર બનો ફરી એકવાર જોઈએ હે અગ્નિદેવ મિત્ર તરફથી અભય શત્રુ તરફથી અભય જાણેલી બાબતો છે તેનાથી અભય જે નજરે નથી પડતું તેનાથી અભય રાત્રે અભય દિવસે પણ અભય પ્રાપ્ત થાવો સર્વ દિશાઓ છે એ મારી મિત્ર બનો તો વિદ્યાર્થી મિત્રો
કેટલી બાબતોથી અભય છે એ અહીં આપણે કવિ છે અથવા તો આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરવાની છે તે આપણે જોઈએ. તો પેલો છે મિત્ર, શત્રુ, પછી જાણેલી બાબતો, પછી નજરે નથી પડતું તેવું, પછી રાત્રે, દિવસે અને બધી જ દિશાઓ. તો આપણે એવો પ્રશ્ન થાય કે સાહેબ મિત્ર તરફથી અભય, તો મિત્ર છે એ ક્યાં આપણું કંઈ ખરાબ કરવાનો છે, તો એના તરફથી આપણે ડર થોડો લાગતો હોય. પણ વર્તમાન સમયમાં ઘણા બધા એવી બાબતો છે આપણે સાંભળેલી હોય કે ખાસ કરીને આપણા જાણીતા છે અથવા આપણા મિત્ર છે એ જ ટૂંકમાં આપણનું કંઈક પણ ખરાબ કરવા માગતા હોય, એટલે કે આપણા જાણીતા જે લોકો છે, આપણા અંગતના લોકો છે, એના તરફથી પણ આપણને ડર છે હંમેશા માટે સતાવતો હોય. એટલે ઈશ્વરને એવી પ્રાર્થના કરવામાં આવી કે હે ભગવાન અથવા તો હે અગ્નિદેવ, અમને અમારા મિત્ર તરફથી ટૂંકમાં નિડરતા આપો, ટૂંકમાં અભય આપો. શત્રુ તરફથી આપણે બધાને ખબર છે કે દુશ્મન જે આપણો હોય એનાથી તો આપણે થોડા ઘણા અંશે ડર આપણી અંદર રહેલો જ હોય. મેં તમને કીધું એમ કે આપણા જીવનની અંદર કોઈ પણ બાબતનો ડર રહેલો હોય તો ક્યારેય પણ આપણે કોઈ પણ બાબત છે વ્યવસ્થિત રીતે ટૂંકમાં આપણું જીવન છે એ નિર્વાહ ટૂંકમાં કરી શકતા નથી. એટલે આપણે શત્રુ તરફથી પણ અભય છે એની પ્રાર્થના કરવાની ઈશ્વર પાસે. પછી જાણેલી બાબતોથી, જીવનમાં આપણે જે કોઈ પણ બાબતો જાણીએ ટૂંકમાં એનાથી પણ આપણે ડર છે એ ટૂંકમાં હંમેશા લાગતો હોય. તો આવી જે કંઈ પણ બાબતો છે તેનાથી પણ અમને નિડરતા આપો. પછી નજરે નથી પડતું તેવું, આ પૃથ્વી છે એ ઘણી જ વિશાળ છે, એમાં ઘણી બધી બાબતો છે જે બધી બાબતો આપણે ક્યારેય પણ જાણી શકતા નથી. તો આવી ન જાણતા હોય ને એવી બાબતો હોય એનાથી પણ અમને ટૂંકમાં નિડરતા આપો, અભય આપો. રાત્રે અભય, આપણે બધાને ખબર છે કે અંધારાથી ઘણા બધાને ડર લાગતો હોય, એટલે કે રાતના સમયથી. તો ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરવામાં આવે કે જે રાતના સમય છે અથવા તો જે રાત્રિ છે એનાથી અમને અભય આપો. દિવસે અભય, એટલે કે દિવસ દરમિયાન પણ જે કોઈ પણ બાબતો હોય અથવા તો દિવસ દરમિયાન જે કંઈ પણ ઘટનાઓ ઘટતી હોય તેનાથી પણ અમને અભય આપો. સર્વ દિશાઓ મારી મિત્ર બનો, એટલે કે આપણી 4 કે 8 ને 8 ને 2 ટૂંકમાં પાતાળ અને આકાશ, એમ આપણે કુલ ગણીએ તો જે 10 થાય. તો આ 10 દિશાઓ તરફથી ટૂંકમાં, એટલે કે આપણે ગમે એ દિશામાં આગળ વધીએ ટૂંકમાં એમ, તો આ 10 દિશાઓ તરફથી અગ્નિદેવને પ્રાર્થના કરવામાં આવે કે અમને અભય છે એ ટૂંકમાં પ્રાપ્ત કરાવો. હવે આપણે જે પ્રાર્થના શીર્ષકની અંદર જે મંત્ર નંબર 2 આપેલો છે તે આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે મંત્ર જોઈ લઈએ. અગ્નિ નય સુપથા રાયે અસ્માન વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન યુયોધ્યસ્મ જુહુરાણમેનો ભોયિષ્ઠાંતે નમ ઉક્તિમ વિધેયમ. યજુર્વેદની અંદર અધ્યાય 40 મંત્ર છે 16, એમાંથી ટૂંકમાં મંત્ર છે લીધેલો છે. જે ફરી આપણે એક વખત જોઈએ. અગ્નિ નય સુપથારાયે અસ્માન વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન યુયોધ્યસ્મ જુહુરાણમેનો ભોયિષ્ઠાંતે નમ ઉક્તિમ વિધેયમ. હવે આપણે એનો પદચ્છેદ, એટલે કે જે આમાં સંધિ જોડેલા જે કંઈ પણ શબ્દો છે એને આપણે અલગ કરીને જોઈએ. તો સૌ પ્રથમ છે અગ્નિ, ત્યારબાદ નય, સુપથા, રાયે, અસ્માન, વિશ્વાની, દેવ, વયુનાની, વિદ્વાન, યુયોધિ, અસ્મત, જુહુરાણમ, એનહ, ભૂયિષ્ઠામ, તે, નમઃ, ઉક્તિમ અને વિધેયમ. આવો એનો પદ છે, એટલે કે જે કોઈ પણ શબ્દો છે તે આવી રીતે એમાંથી અલગ પડે. હવે જે કોઈ પણ એના પદ એટલે કે શબ્દો છે અલગ પડ્યા તેનો આપણે ગુજરાતી જોઈ લઈએ. સૌપ્રથમ અગ્નિ, તો આપણે બધાને ખબર છે અગ્નિ એટલે કે અગ્નિદેવ, એટલે કે જે આપણે અગ્નિ. નય એટલે કે લઈ જાવો. સુપથા એટલે કે સારા માર્ગ પરથી. રાય એટલે કે ધનના માટે. અસ્માન એટલે અમને. વિશ્વાની એટલે વિવિધ પ્રકારના. વયુનાની એટલે કે જ્ઞાન. વિદ્વાન એટલે કે જાણકાર અથવા વિદ્વાન. યુયોધિ એટલે કે દૂર કરો. અસ્મત એટલે કે અમારાથી. જુહુરાણામ એનો એટલે કે કુટિન બંધનમાં નાખે તેવું. ભોયિષ્ઠામ એટલે કે વિસ્તૃત ઘણું. નમઃ વિધેયમ એટલે કે નમન કરીએ, નમસ્કાર કરીએ. ઉક્તિમ એટલે કે આ કથનને. જોઈ લો મિત્રો ધ્યાનથી સંસ્કૃત શબ્દો છે તેનું ગુજરાતી, ત્યારબાદ આપણે ભાષાંતર તરફ આગળ વધીએ. ત્યારબાદ આપણે એનો ભાવાર્થ એટલે કે જે ભાષાંતર છે તેના તરફ નજર કરીએ. અગ્નિદેવને પ્રાર્થના કરવામાં આવે, હે અગ્નિદેવ, અમને ઘણા બધા વિવિધ જ્ઞાનને જાણનારા તમે
ધનના માટે સારા માર્ગે લઈ જાઓ. જો ધ્યાનથી જુઓ કેવા શબ્દ વાપર્યા છે અગ્નિદેવ માટે. સૌપ્રથમ તો અગ્નિદેવ છે એને કેવા કીધા કે ઘણા બધા વિવિધ જ્ઞાનને જાણનારા તમે, એટલે કે અગ્નિદેવ છે એ કેવા છે તો કે ઘણા બધા જ્ઞાનને જાણનારા છે. તો ઘણા બધા જ્ઞાનને જાણનારા અગ્નિદેવ તમે ધનના માટે સારા માર્ગે લઈ જાઓ. અમને ધનના માટે તમે સારા માર્ગે લઈ જાઓ. આપણે પ્રસ્તાવનામાં જોયું હતું કે ઈશ્વર પાસે આપણે એવી પ્રાર્થના તો કરવાની છે કે અમને ધન પ્રાપ્ત કરાવો, પણ કેવું ધન પ્રાપ્ત કરાવો? સારું ધન ટૂંકમાં પ્રાપ્ત કરાવો એમ. એટલે કે એનો જે રસ્તો હોય ધન મેળવવાની, જે આપણી કંઈ પણ પ્રક્રિયા છે તે ટૂંકમાં સારી હોવી જોઈએ. બીજાને હેરાન પરેશાન કે નુકસાન થાય એવું આપણને નથી કરવાનું, તો એવું ધન આપણે નથી મેળવવાનું. આગળ જોઈએ, અમારાથી જે કુટિલ બંધનકારી પાપ હોય તે તમે દૂર કરો. જે કુટિલ એટલે કે એકદમ ખરાબ, બંધનકારી એટલે કે જે આપણા જીવનને અથવા તો આપણને જે બંધન બનાવી શકે, આપણે જે બંદી બનાવી શકે, આપણા જીવનને જે બાધારૂપ બની શકે એવું જે કંઈ પણ કાર્ય અમે કર્યા, ટૂંકમાં એવા જે કંઈ પણ પાપ અમે કર્યા, શબ્દ વાપર્યો ને પાપ, આવા જે કંઈ પણ પાપ કર્યા તે બધા પાપને કેવું કે દૂર કરવાનું કહે. એટલે કે મારા જીવન દરમિયાન અત્યાર સુધીમાં મેં જેટલા એવા કંઈ પણ પાપ કર્યા હોય કે જે મારા જીવનને ટૂંકમાં રોકી શકે, આદર્શ બનતા ટૂંકમાં રોકી શકે, મારું જીવન છે આદર્શ ન થઈ શકે, તે તમામ જે બંધનકારી પાપ છે એને તમે દૂર કરો. તમારા વિસ્તૃત કથન ઉક્તિને અમે નમસ્કાર કરીએ છીએ. એટલે કે આપણે આગળ કીધું એમ કે મંત્ર છે એ કેના દ્વારા પ્રાપ્ત થયેલા છે તો કે દેવો દ્વારા. એટલે કે દેવો દ્વારા જે આ વિસ્તૃત પ્રકારનું ઈશ્વરે છે એ વિસ્તૃત પ્રકારનું કથન છે એ ટૂંકમાં વેદની અંદર આપેલું છે. તો આ વિસ્તૃત એનું કથન જે છે, જે એની ઉક્તિઓ જે છે, જે મંત્રો એને આપેલા છે, તેને આપણે શું કરીએ તો કે નમન કરીએ. એટલે કે તેને આપણે નમસ્કાર કરવાના છે, તેને આપણે ઝૂકી અને વંદન કરવાનું છે. ફરી વખત જોઈએ, હે અગ્નિદેવ, તમે ઘણા બધા જ્ઞાનને જાણનારા, ધનના માટે અમને સારા માર્ગે લઈ જાઓ. એટલે કે ધન પ્રાપ્ત કરાવવા માટે અમને સારું એવું ટૂંકમાં અથવા તો વ્યવસ્થિત એવા રસ્તા અથવા વ્યવસ્થિત એવા કામ છે એ અમને આપો. અમારાથી જે કંઈ પણ ખરાબ થયું, બંધનકારી જે કંઈ પણ પ્રાપ્ત અથવા તો જે કંઈ પણ પાપ અમારાથી થઈ ગયું ટૂંકમાં કે અમારા જીવનને આદર્શ બનતા રોકી શકે તેવું જે છે એને તમે દૂર કરો. તમારું જે વિસ્તૃત કથન છે, એટલે કે જે કંઈ પણ વેદ છે એની અંદર ઈશ્વરે જે કંઈ પણ કથન આપણને આપ્યું ટૂંકમાં એમ, આ કથન છે કેવું છે? પવિત્ર છે. એટલે એને આપણે નમસ્કાર કરવાના છે. તો આવી રીતે અગ્નિદેવ પાસે ટૂંકમાં એવી પ્રાર્થના છે એ કરવામાં આવેલી છે.